સહકારી ક્ષેત્રમાં ભાજપને મેન્ડેટ પ્રથાનો દબદબો યથાવત રહ્યો છે. ભરૂચની દૂધધારા ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપની લડાઈમાં બાગી નેતાઓનો પરાજયનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો. ભાજપની અધિકૃત પેનલ સામેના મોટાભાગના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં પક્ષ સામે મોરચો માંડવો ધારાસભ્ય અરુણસિંહ રાણાને ભારે પડ્યો. અરુણસિંહ રાણાની પેનલના માત્ર 2 ઉમેદવારોને છોડી તમામ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો. જ્યારે ભાજપ અધિકૃત અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પતંગ પેનલનો પરચમ લહેરાયો છે. ઘનશ્યામ પટેલની પેનલના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો. તો પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ મહેશ વસાવાની પેનલના ફક્ત 3 ઉમેદવારો જ જીતનો સ્વાદ ચાખી શક્યા. પરિણામો અંગે ઘનશ્યામ પટેલે કહ્યું કે મતદારોને ધાકધમકી અને પૈસાની રાજનીતિને જાકારો આપ્યો છે. આગામી સમયમાં ડેરીના વિકાસ માટેના કાર્યો કરવામાં આવશે. તો અરુણસિંહ રાણાએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે મોટાભાગની બેઠકો પર હારનું અંતર ફક્ત 2 થી 3 મતનું જ છે. ત્યારે આવનારા સમયમાં પશુપાલકોના પ્રશ્નોને લઈ મક્કમતાથી લડત આપવામાં આવશે.